નમસ્કાર, હું પ્રવીણ. લાહણીનો લાડવો કે લાકડાનો, આ એ સંદર્ભમાં કેમ કે સવાલ 1 લાખ કરોડનો છે. નવી કેબિનેટ બની કેન્દ્રમાં ગઈકાલે પહેલી કેબિનેટ બેઠક મળી અને બાદમાં જાહેરાત થઈ એપીએમસીઓ માટે 1 લાખ કરોડ ફાળવવાની વાત થઈ, જોગવાઈની વાત થઈ. આ જોગવાઈ એટલા માટે કેમ કે છેલ્લા 7 મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. એપીએમસી ચર્ચામાં છે, મોટાભાગે એ રીતે ચર્ચામાં છે. પ્રાઇવેટ એપીએમસીને મંજૂરી આપણે જાણીએ છીએ, ઘણા બધા નામો ગુજરાતમાં પણ આવી ચૂક્યા છે. એમએસપી ગેરંટી કરવાની વાત ચાલી રહી છે, માંગ છે, તો અટકેલી છે વાત સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે. પણ એવું લાગે છે કે 1 લાખ કરોડની જે જાહેરાત કરી તેમાં સરકાર ખેડૂતો સુધી પોઝિટિવ મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. 3 કૃષિ કાયદા પાછળ ખેંચ્યા વગર, કેમ કે ગઈકાલની પ્રેસ કોન્ફરન્સમાં જ કૃષિ મંત્રી તોમરે કહ્યું કે સરકાર વાતચીત કરવા માટે તૈયાર છે ખેડૂતો સાથે. આ પહેલા પણ 2-3 વખત કહ્યું કે રાત્રે 12 વાગે પણ વાતચીત કરવા માટે તૈયાર છે. પણ 3 કૃષિ કાયદા પરત નહીં ખેંચાય. બિંદુવાર જે શબ્દનો ઉપયોગ કર્યો કે જ્યાં તકલીફ છે ત્યાં વાતચીત કરવા તૈયાર છે. હવે આ તમામ અટકળો વચ્ચે જ્યારે સરકાર 1 લાખ કરોડ એપીએમસીઓને ફાળવવાની વાત કરી અને એના થ્રુ ખેડૂતોને આપવાની વાત કરે તો સીધો ડાયરેક્ટલી મેસેજ એ છે કે 3 કાયદા પરત ખેંચ્યા વગર સરકાર ખેડૂતોને મનાવવાના પ્રયાસમાં છે. એક વાત એ રહી, પહેલા તો આજે જાહેરાત કરી એના જે મુખ્ય મુદ્દાઓ છે તેની વાત કરી લઈએ, કેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત પણ આવી. કેન્દ્ર સરકાર એપીએમસી મારફતે ખેડૂતો સુધી 1 લાખ કરોડ પહોંચાડશે. ગઈકાલે 2-3 સ્ટેટમેન્ટ અનુરાગ ઠાકુર અને કૃષિ મંત્રીએ પણ કર્યા. તેમાં સૌથી મોટું સ્ટેટમેન્ટ એ હતું કે સરકાર એપીએમસીનું સશક્તિકરણ ઈચ્છે છે, એટલે કે મજબૂત બનાવવા માંગે છે એપીએમસી. જે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે વિપક્ષ અને ખેડૂત નેતાઓ કે એપીએમસી ખતમ થઈ જશે, 3 નવા કાયદા આવશે તો એપીએમસી ખતમ થઈ જશે એવા આક્ષેપ ખોટા છે. ફરીથી કહ્યું કૃષિ મંત્રી અને સરકાર પણ કહી રહી છે ખતમ નહીં થાય એપીએમસી, વધુ મજબૂત થશે, સરકારનો દાવો છે. અને સરકાર ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જે 1 લાખ કરોડની વાત છે તે એપીએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ તરીકે પણ ઉપયોગ કરી શકે. આ રહી એપીએમસીની વાત. બીજો મુદ્દો કોકોનેટ બોર્ડ, તેમાં પણ ફેરફાર થશે. હવે આ બંને મુદ્દા છે, એ બંને મુદ્દા એક તરફ જાહેરાતની દ્રષ્ટિએ જોઈએ, ખેડૂતોને રીઝવવાનો પ્રયાસ જોઈએ. સરકાર પોઝિટિવ ઇમેજ ફરીથી બનાવવા માંગે છે છેલ્લા 7-8 મહિનાથી જે પણ પ્રશ્નો ચાલી રહ્યા છે તે તમામ વચ્ચે, કેમ કે હજુ માંગ છે સતત કે 3 કૃષિ કાયદા પરત ખેંચાય. ગુજરાત આંધ્રમાં ચૂંટણી પર ફોકસ, એક એ મુદ્દો છે કોકોનેટ બોર્ડ. અને બીજી વાત કે એપીએમસીની વાત આવી તો ફોકસ યુપી પર પણ છે, કેમ કે માનો કે ન માનો રિસન્ટલી જે પંચાયતની ચૂંટણીઓ કમ્પ્લીટ થઈ, ભલે જિલ્લા પ્રમુખો વધુ બન્યા 65 જેટલા ભારતીય જનતા પાર્ટીના, પણ ઓવરઓલ સીટમાં અપક્ષ બાદ સમાજવાદી પાર્ટી, બાદમાં ભારતીય જનતા પાર્ટી. પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાકેશ ટિકેટના આંદોલન કે ખેડૂત આંદોલનની ખાસી અસર જોવા મળી. તો યુપીની ચૂંટણી ફરીથી આવે, વિધાનસભાની ચૂંટણી, તે પહેલા કદાચ એ પણ પ્રયાસ છે કે ત્યાંના ખેડૂતોમાં પણ, ઓવરઓલ આમ તો સમગ્ર દેશના ખેડૂતોમાં જે એક નારાજગી જોવા મળી છે સરકાર પ્રતિ, તો એ નારાજગીને પણ ખાળવાનો પ્રયાસ થયો છે. પણ સાથે સાથે એ પણ જોવું જોઈએ કે જોગવાઈ કે આપણે કોઈ જાહેરાત કરી તો ભૂતકાળના 4-5 વર્ષમાં જે તે યોજનાઓ આવી, તે યોજનાઓના હાલ પણ કઈ પ્રકારના છે ઇમ્પ્લિમેન્ટેશન વાઇઝ, એ યોજનાઓની પણ ચર્ચા કરીશું. તો 1 લાખ કરોડની વાત આવી, 3 કૃષિ કાયદા પરત ખેંચવા નથી સરકારને. બહુ ક્લિયર કટ મેસેજ છે. ત્યારે સરકારના કોઈ પણ મંત્રી કરો, ખાસ તો કૃષિ મંત્રી કે સરકાર, કાયદાઓ નહીં ખેંચાય. બીજી તરફ જો રાકેશ ટિકેતે આજે કહ્યું કે ભાઈ કોઈ પણ શરત વગર વાતચીત કરવી છે, અઘોષિત ઇમરજન્સી છે દેશમાં, તો આ નિવેદનબાજી તો ચાલતી રહેશે. પણ જે ડોઝ આપવાનો પ્રયાસ કર્યો છે, એ ડોઝ જે લાણી છે, એ લાણીનો લાડવો ખરેખર લાકડાનો છે, એ પણ એક સવાલ છે. ઇનામ યોજના, એક યોજના આવી હતી, તમામ એપીએમ 500 થી વધુ એપીએમસીઓને જોડવાની વાત હતી, પણ ઇનામ યોજના કદાચ અત્યારે અભેરાઈ પડશે. તેના કારણો પણ જાણીશું. તો એ બાબતે પણ પોઝિટિવ ચર્ચા કરીશું કે યોજનાઓ આવે છે, જાહેરાત થાય છે, યોજનાઓ નિષ્ફળ કેમ રહે છે, અથવા તો જે માનીતા રિઝલ્ટ છે એ પ્રમાણે રિઝલ્ટ કેમ નથી મળતા. એમાંથી 1 લાખ કરોડની પણ વાત કરીશું કે આ 1 લાખ કરોડથી એ નારાજગી દૂર થશે. 3 કૃષિ કાયદાનો તો પ્રશ્ન સળગતો છે જ.
આજ મુદ્દે ચર્ચા માટે મારી સાથે સ્ટુડિયોમાં 3 મહાનુભાવ છે. સાગર રબારી, પ્રમુખ ખેડૂત એકતા મંચ, અનિરુદ્ધસિંહ પઢેરિયા આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે, સાથે દિલીપસિંહ બારડ જોડાશે જે ડિરેક્ટર છે સાણંદ એપીએમસીના. 2 બહારથી મહાનુભાવ જોડાશે, ભરત ડાંગર વરિષ્ઠ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી અને શિવકુમાર શર્મા પ્રેમથી કક્કાજી પણ કહેવાય છે संयुक्त किसान मोर्चा न प्रतिनिधि तरीके. तमामનું स्वागत છે. कक्का जी आपसे शुरुआत करेंगे. जो नैरेटिव चल रहा था अब तक कि तीनों कृषि कानून आने से एपीएमसी खत्म हो जाएगी, एमएसपी नहीं मिलेगी, कल जब पहली कैबिनेट के बाद जो अनाउंसमेंट हुई 1 लाख करोड़ किसानों को वाया एपीएमसी दिए जाएंगे, तो ये क्या वही चीज हुई कि जो नाराजगी है, नाराजगी जिन जिन चीजों पे है, बिंदुवार तरीके से सरकार एक के बाद एक अनाउंसमेंट कर रही है, तो इस अनाउंसमेंट से आपके लिए क्या निकला? देखिए, जो फिगर आप बता रहे हैं, मेरी जानकारी में ये फिगर 5,000 करोड़ का है. एक. दूसरा, ये जो इससे हमें कोई एक नए पैसे का लाभ होने वाला नहीं है, क्योंकि प्राइवेट जो नया एक्ट है उसमें प्राइवेट मंडियों में टैक्स व्यापारी को नहीं लगेगा, तो पूरे व्यापारी प्राइवेट मंडियों में जाएंगे, सरकारी मंडियां में कोई नहीं आएगा. मध्य प्रदेश का एक पोर्टल है, उसको आप खोलिए, ई अनुज्ञा, उसमें इस कानून के चलते मध्य प्रदेश की 70 मंडियां पूरी तरह बंद हो गईं. शेष मंडियां अंतिम सांसें ले रही हैं. कुल 30-35 मंडियां केवल इसलिए चल रही हैं क्योंकि वहां फल और सब्जियां आती हैं. क्योंकि जब आपके कानून में है कि जो सरकारी मंडी में व्यापारी माल खरीदेगा उसको टैक्स लगेगा, जो प्राइवेट मंडी में माल खरीदेगा व्यापारी वो टैक्स फ्री होगा, तो मंडियां तो स्वतः समाप्त हो रही है इस कानून के चलते. तो मंडियों को तो मजबूत बनाने की बात कर रही है सरकार कक्का जी. मतलब कि मान लिया कि इंफ्रास्ट्रक्चर के हिसाब से हम अभी भी पीछे है थोड़ा, तो उसके हिसाब से तो आपने बोला कि चलो ये राशि 1 लाख करोड़ के आसपास नहीं है, लेकिन जो भी अनाउंसमेंट हुई, वैसे जो अनाउंसमेंट होती है ना, आंकड़े बड़े होते हैं, लेकिन जमीनी स्तर पर क्या मिलता है वो भी देखने वाली बात है. तो वही तो एक तो नरेशन हुआ ना कि सरकार चाह रही है कि आने वाले वक्त में मंडियां मजबूत हो. जो आपकी डिमांड थी कि मंडियां कमजोर पड़ गई है या पड़ जाएगी या फिर बंद हो जाएगी, तो उसके लिए विजन दे रही है सरकार. देखिए, 1 लाख करोड़ से या 5,000 करोड़ से मंडियां मजबूत नहीं होंगी. मंडियां मजबूत होंगी कि उसमें व्यापारी अनिवार्य रूप से किसान की उपज क्रय करने के लिए उपस्थित हो. उसमें व्यापारी नहीं आ रहे. व्यापारी क्यों आएगा उसमें? और बगैर व्यापारी के मंडी किस काम की है? हम ट्राली में अनाज लेके जाएंगे, खड़े हो जाएंगे, हमारा माल खरीदने वाला कोई मंडी में नहीं रहेगा. कितना भी आप पैकेज दो मंडी को, उससे हमें कौन सा लाभ होने वाला है? क्योंकि प्राइवेट मंडी में आपने छूट दी है टैक्स फ्री, तो व्यापारी वहां जाएगा. और इसके परिणाम सामने देखने मिले हैं, मैंने बताया अभी आपको. तो आप कितना भी पैकेज दे दे मंडी को, और जब तक व्यापारी मंडी में नहीं जाएगा तब तक किसान को कोई फायदा नहीं होगा, चाहे आप कितना भी पैकेज दे दे, क्योंकि सारा माल खरीदने वाले व्यापारी होते हैं. अच्छा, लेकिन सरकार तो 7-8 महीने से कह रही है कि एपीएमसी बंद नहीं होंगे. ये चीज जो चलाई जा रही है वो तो गलत है, विपक्ष हो या किसान संगठन हो. आपकी बात ठीक है, काफी सारी एपीएमसीज है जिसके शटर डाउन हो चुके, बंद हो चुकी है, और उसी के लिए तो मजबूती की बात हो रही है. लेकिन इतने दावे के साथ एक से ज्यादा बार अगर सरकार कहे तो उसका भी कुछ मतलब निकलता होगा ना. देखिए, कहने से कोई मतलब नहीं निकलता.
अच्छा। अब अभी तक मैं आपको 1,500 घोषणाएं बता सकता हूं, खुद पीएम की बता सकता हूं, परंतु आप उसको कानून क्यों नहीं बनाते? कहते रहिए आप दरवाजे खुले हैं, कभी भी बात करने को तैयार है। 3 कानून पर हम बात नहीं करेंगे तो आंदोलन ही 3 कानून पर है। तो मेरा निवेदन यह है कि जब तक आप इन कानूनों में परिवर्तन नहीं करेंगे तब तक पैकेज देने से फायदा नहीं है। पैकेज दे दोगे तो ठीक है, मंडियों के कर्मचारियों को वेतन मिलना चालू हो जाएगा, परंतु किसानों का माल नहीं बिकेगा तो किसान वहां क्यों जाएगा ट्राली लेके? तो कानून में परिवर्तन क्यों नहीं करते हैं आप? अच्छा। क्यों कहते हैं कि 24 घंटे दरवाजे खुले हैं, तो बुलाते क्यों नहीं है आप? क्यों कहते हैं एक फोन कॉल दूरी पर है, तो फोन के नंबर क्यों नहीं बताते हैं आप? तो केवल घोषणा से या जुमले से देश नहीं चलेगा, इसमें आपको कुछ ठोस कानून आदेश पारित करना पड़ेगा। ओके, सिर्फ घोषणाओं से देश नहीं चलेगा, आप ये बात कर रहे हो। ભરત ડાંગર આપણી સાથે છે ભાજપમાંથી। ભરતભાઈ, આ તો જાહેરાત 1 લાખ કરોડની, પણ કક્કાજી કહે છે કે એક્ઝેક્ટ આંકડો તો નીચો છે, પણ જો ખેડૂત એપીએમસીમાં માલ વેચવા જ નહીં જાય તો અલ્ટિમેટલી એપીએમસી બંધ થઈ જશે અથવા તો એપીએમસી નુકસાનીમાં જશે। આપણે પણ જાણીએ છીએ કે જે સ્થિતિ છે અમુક એપીએમસીની ગુજરાતમાં કે અન્ય રાજ્યોની વાત કરી, એમપીની વાત કરી, તો આ સ્થિતિમાં માની લઈએ કે 3 જે કૃષિ કાયદાઓ છે તેમાં પીછેહટ કર્યા વગર એક વિકલ્પ આપી રહી છે સરકાર, જે કિસાન સંગઠનને નથી મંજૂર। ટેકનિકલી કોઈ એક ફ્રેમવર્ક બનાવો, જેમ કે એમએસપી ની માંગ થઈ રહી છે કે એમએસપી ગેરંટી કરો, તો એ આશ્વાસન લાગે છે કે આંકડો તો છે 1 લાખ કરોડનો, પણ એ આશ્વાસન હજુ સુધી નથી મળી રહ્યું। અને ચિંતા ખેડૂતોની હતી કે વેપારી નીતિ પોતાને સમજ ના પડી, એટલે એમાં હું નથી જતો, પરંતુ તમે 2-3 બાબતોનો ખાસ ઉલ્લેખ કર્યો કે ભાઈ ભૂતકાળમાં જાહેરાતો થઈ, એની અમલવારી કેટલી થઈ। દાખલા તરીકે કોંગ્રેસ સરકાર વખતે યુપીએની સરકારમાં 2014માં છેલ્લું જે વર્ષ હતું એમનું, એ વખતે એમનું કૃષિ બજેટ જે હતું એ 21,000 કરોડનું હતું। 2013-14નું છેલ્લું કૃષિ બજેટ। ભારતીય જનતા પાર્ટીનું માનનીય મોદી સાહેબના સરકારમાં કૃષિ બજેટ જે 2021માં આવ્યું છે એ 1,23,000 કરોડનું છે। હું એટલા માટે આંકડો કહું છું, યુપીએ સરકારના 10 વર્ષના કુલ બજેટનો આંકડો જે છે તે 1,17,000 કરોડ છે। 10 વર્ષના યુપીએ સરકારનું કૃષિ બજેટ એ 1,17,000 કરોડનું છે। મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન નિધિ અંતર્ગત ખેડૂતોના ખાતામાં જે પૈસા ટ્રાન્સફર કર્યા છે એ 1,37,000 કરોડ છે। હું આ એટલા માટે આંકડો બોલું છું કે જે સાંભળતા હોય મિત્રો, દર્શકો આપના, એમને બધાને ખ્યાલમાં આવે કે વાસ્તવમાં મોદી સાહેબે કેટલું મોટું પરિવર્તન કર્યું છે। અચ્છા, આંકડાઓમાં તો પરિવર્તન નથી દેખાઈ રહ્યું ભરતભાઈ, બજેટ વધી ગયું। આપણે એટલે એક પછી એક ઉદાહરણ તમને આપીને કહેવા માંગુ છું કે આ મેં એટલા માટે કહ્યું કે ભાઈ કૃષિની કેટલી પ્રાયોરિટી પહેલાની સરકારોની હતી એ એના બજેટ પરથી ધ્યાનમાં આવે। 10 વર્ષનું કુલ બજેટ 1,17,000 કરોડ અને મોદી સાહેબનું 1 વર્ષનું બજેટ 1,21,000 કરોડ, અને માત્ર ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ અંતર્ગત જે પૈસા ટ્રાન્સફર થયા છે 1,37,000 કરોડ છે। હવે વાત આવી એમએસપી નો મુદ્દો બહુ વારંવાર ચર્ચામાં આવે છે। એક સેકન્ડ રોકવા માંગીશ ભરતભાઈ, 2 સેકન્ડ। બજેટ વધ્યું, માનીએ કે સરકાર ચલો બજેટ વધારે છે, કૃષિને પ્રાયોરિટી આપે છે, તો એક ઇન્ટરેસ્ટિંગ થોડા સરકારના આંકડા પણ જોઈ લઈએ। 14-15માં સાહેબ દેશની આવકમાં ખેતીનું યોગદાન 18.2% હતું। 14-15ની વાત કરું છું। 2019-20માં દેશની આવકમાં ખેતીનું યોગદાન 16.5% થયું, એટલે કે ઘટ્યું। હવે કૃષિ વિકાસ દરની વાત કરીએ સાહેબ, 2016-17માં 6.3% હતો, 19-20માં એ આવી ગયો 2.8%। હું એ જ વાત કરી રહ્યો છું ને કે બજેટ વધારો, એલોકેશન કરો, પણ સામે સાહેબ રિઝલ્ટ, સામે હું રિઝલ્ટની જ વાત કરું છું। તો આ આંકડાઓમાં તો રિઝલ્ટ નથી દેખાઈ રહ્યું ભરતભાઈ, તકલીફ તે છે ને। આપણી વાત આપણે જ્યારે ગ્રોસ બાકી બધી ઇન્ડસ્ટ્રીઓની સાથે ખેડૂતને કિસાનને મૂકીને જોયું છે। અચ્છા, હું આપને એટલા માટે કહેવા માંગુ છું કે એમએસપી નો એક મુદ્દો વારંવાર આવે છે, ભાઈ એમએસપી। હું આપને કહું કે સ્વામીનાથન કમિટી આ યુપીએ સરકારમાં બની હતી। આ યુપીએ સરકારમાં બનેલી સ્વામીનાથન કમિટીએ જે એમએસપી ની પ્રાઇસ નક્કી કરવા માટે જે રિપોર્ટ સબમિટ કર્યો, કેમ યુપીએમાં મનમોહનસિંહજીએ કે બાકીના કોંગ્રેસના નેતાઓએ એ સ્વીકાર્યો નહીં?
એ રિપોર્ટનું સંપૂર્ણ અમલીકરણ કોઈએ કર્યું હોય તો એ મોદી સાહેબે કર્યું. અને અમલીકરણ કર્યું એવું નહીં, એક સારી સિસ્ટમ પણ લઈ આવ્યા કે એમએસપી માં ભાવ કેવી રીતે નક્કી થશે. તો ભાવ નક્કી થવાની એક ફોર્મ્યુલા કે જેટલો પણ ખર્ચ થાય છે, કપાસનું વાવેતર કરે ખેડૂત, કપાસના વાવેતર કરવામાં જેટલો ખર્ચ થાય એના 50% વધારે એ એની એમએસપી. આ પ્રકારની સિસ્ટમ કોઈ લાવ્યો છે, મોદી સાહેબ લાવ્યા છે. તમે કોંગ્રેસના સરકારમાં, કોંગ્રેસ શાસનમાં તમે કમિટી બનાવી, એ કમિટીએ રિપોર્ટ સબમિટ કર્યો, તમે રિપોર્ટનો અમલ પણ ના કર્યો અને અમલ પણ એમએસપી માટેનો કર્યો મોદી સાહેબે. અને પછી પણ આપણે એવું કહ્યું કે એમએસપી જતું રહેવાનું છે, એમએસપી નાબૂદ કરવાનું છે. હું આપને એક ઇન્ટરેસ્ટિંગ આંકડો આપું છું કે એમએસપી અંતર્ગત અત્યાર સુધીમાં જે ખરીદી કરવામાં આવી છે એ 95,000 કરોડ ઉપરાંતની ખરીદી કરવામાં આવી છે. માત્ર ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં 17,000 કરોડ, ગુજરાતનો આંકડો બોલું છું, છેલ્લા 4 વર્ષમાં ગુજરાતની અંદર જ માત્ર 17,000 કરોડ રૂપિયાની ખરીદી કરવામાં આવી છે. અને ખેડૂતોને બરાબર યાદ છે, કોંગ્રેસના શાસનમાં 18% વ્યાજ ભરવું પડતું હતું. લોન લેવા જાય ને ખેડૂત, માંડ કોઈને લોન મળતી હતી અને લોન મળે તેના ઉપર 18% વ્યાજ આપવું પડતું હતું. એની માટે અત્યારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં 0% વ્યાજ. ભરતભાઈ માની લઈએ જો બંને પક્ષ 7 વર્ષથી આપ રાજમાં છો, કિશનસિંહ આપેલા પ્રવક્તા હતા ત્યારે પણ મેં પૂછ્યું હતું, સ્વામિનાથન પંચની ઘણી બધી વાત થાય છે કે 2014 સુધી ચલો 170 ભલામણો લાગુ થઈ સ્વામિનાથન પંચની, 200 થી ઉપર ભલામણો છે. હવે આપણે એમએસપી આપવાની સાહેબ વાત કરીએ ત્યારે પણ મેં સવાલ પૂછ્યો, ફરીથી રિપીટ કરું છું, C2+50 ફોર્મ્યુલા પ્રમાણે સ્વામિનાથન આયોગની ભલામણ છે, સરકાર આપે છે એમએસપી? બિલકુલ આપે છે. વર્તમાનમાં સરકારે સિસ્ટમ, હું તમને ફરીવાર વેણભાઈ કહેવા માંગુ છું, ના એ ફોર્મ્યુલા હતી એની વાત કરું છું. કદાચ જો યુપીએ લાગુ ન કરી, તમે કહો છો લાગુ કરી ભારતીય જનતા પાર્ટીએ, કે કાલ સવારે કોઈ પણ વ્યક્તિનો આમાં હ્યુમન ઇન્ટરવેન્શન નહીં આવે. અચ્છા, આજે સિસ્ટમ એડોપ્ટ કરવામાં આવી છે. સિસ્ટમ એટલા માટે સરસ છે કે કોઈ પણ પાક માણસ વાવતો હોય, કોઈ પણ ખેડૂત પાક વાવે છે, એ મગફળી વાવે, માંડવી હોય કે ઘઉં હોય કે પછી કપાસ હોય, એટલો એનો ખર્ચ થાય છે. ખર્ચના 50% ઉમેરા સાથેની એમએસપી છે. સાહેબ જે ફોર્મ્યુલા સ્વામિનાથન પંચમાં ફોર્મ્યુલા જે સજેસ્ટ કરી છે, ફોર્મ્યુલા ન તો યુપીએ સરકારે આપી છે ને તો ભારતીય જનતા પાર્ટીએ આપી છે. C2+50 મુજબ ન તો કોંગ્રેસે આ ફોર્મ્યુલાથી એમએસપી આપી, ન તો આપની સરકારે આપી. એ જ તો માંગ થઈ રહી છે. અમારી સરકાર મેં હું આપને કહી રહ્યો છું, એ જ ફોર્મ્યુલાથી એમએસપી ની ભાવ નક્કી કરે છે. અને એટલા જ માટે સોરી ભરતભાઈ, સોરી જે સજેસ્ટ કર્યું હતું C2+50 ફોર્મ્યુલા અંતર્ગત સરકાર આ ફોર્મ્યુલા પ્રમાણે ભાવ નહીં આપી શક્યા, સરકારનો સાહેબ સંસદમાં જવાબ છે. સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ, ઓલમોસ્ટ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ, સંસદમાં જવાબ હોય જ. આ ગયા વખતના જે લેટેસ્ટ એમએસપી ડિક્લેર થયા ભાવ એ જોઈ લો કયો બેચ છે એનો. અચ્છા, બે ફોર્મ્યુલા છે ભરતભાઈ. ચલો આગળ વધીએ. સાગર રબારી આપણી સાથે છે. સાગરભાઈ, એમએસપી ઉપર વાત દર વખતે આવીને અટકે છે, પણ આ 1 લાખ કરોડમાં શિવકુમાર કક્કાજી કહે છે, જો ભરતભાઈએ કહ્યું કે ભૂતકાળમાં હતું અમે કૃષિ બજેટ વધાર્યું, તેની સામે કહ્યું કે ચલો કૃષિ વિકાસ દર કેટલો વધ્યો, ઉલટાનો ઘટ્યો. કૃષિનું યોગદાન દેશની અર્થવ્યવસ્થામાં કેટલું વધ્યું એ પણ એક મુદ્દો છે, કેમ કે કોઈ અમલવારી થાય તો એના રિઝલ્ટમાં આંકડાઓ દેખાય. પણ આજે જાહેરાત કરી છે, માનો છો કે 3 કૃષિ કાયદા પરત ખેંચ્યા વગર યુપીને ફોકસમાં રાખી, યુપી પણ છે ત્યાં પણ નુકસાન થયું છે, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને, તો તેને ધ્યાનમાં રાખીને એક પોઝિટિવ મેસેજ આપવાનો પ્રયાસ છે કે નહીં સરકાર ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે? પ્રવીણભાઈ, તમારા સવાલનો જવાબ આપતા પહેલા જરા C2 ની સ્પષ્ટતા કરી લઉં, કારણ કે ખેતીમાં એમએસપી ટેકાના ભાવ નક્કી કરવાની 3 સરકારી ફોર્મ્યુલા છે. AF છે, AF પ્લસ FL, જે અત્યારે પેલામાં ખાલી કિંમત છે, એટલે વાસ્તવિક જે ખર્ચ થાય છે એ પહેલી ફોર્મ્યુલા છે, જેમાં ખાતર, દવા, બિયારણ, મજૂરી આવે. પ્લસ FL છે, એમાં ખાતર, દવા, બિયારણ અને ખેડૂત પરિવારની પોતાની મજૂરી ગણવાની આખી સિઝનની. એ ટેકાનો ભાવ જુદો, એટલે એનો પડતર કિંમત જુદી આવે. અને C2 ફોર્મ્યુલા છે, એમાં થયેલો ખર્ચ, ખેડૂત પરિવારનો મજૂરી ખર્ચ ઉપરાંત જમીનનું ભાડું, આ 3 વસ્તુ મળે ત્યારે C2 ફોર્મ્યુલા કહેવાય. અને એ જમીનનું ભાડું ગણ્યા પછી એના ઉપર 50% નફો આપવાનો એ સ્વામિનાથન કમિટીની ભલામણ છે. એટલે અત્યારે જે ટેકાના ભાવ છે એ C2 ફોર્મ્યુલા પ્રમાણે નથી. આ એક સ્પષ્ટતા દર્શકો માટે કરું છું કે C2 ફોર્મ્યુલા જ આખી જુદી છે, જેમાં જમીનનું ભાડું. C2+ નું ફૂલ ફોર્મ એક બોલ નાખો તો એમને ખ્યાલ આવે. બીજું, હવે હું મૂળ તમારી વાત ઉપર આવી જાઉં.
એપીએમસી બંધ થવાની છે જો કોઈ પણ જગ્યાએ લેવલ પ્લેઇંગ ફિલ્ડ ના હોય, બધા ખેલાડીઓ માટે એક સરખા નિયમો ના હોય તો બાકીના ખેલાડીઓ હારે જ, જેની વિરુદ્ધ નિયમ હોય. એટલે એક એપીએમસીમાં તમારે શેષ ભરવાનો અને એક એપીએમસીમાં શેષ નહીં ભરવાનો, તો સ્વાભાવિક છે કે જ્યાં શેષ નથી ભરવાનો ત્યાં વધારે ખેડૂતો વેચવા જવાના. તો એવા સંજોગોમાં એપીએમસી ઉપર એક ચોક્કસ અસર પડવાની જ હતી, એમાં કોઈ શંકા નથી. પછી કક્કાજી કહી રહ્યા છે એમપી સહિત આની પાછળ લાગુ નથી. ચલો, હું જે સમજો છું પ્રવીણ એ હું એકવાર ટૂંકમાં કહી દઉં. આ જાહેરાતની પાછળ હવે કક્કાજીએ કહ્યું કે 5,000 કરોડ છે. 1 લાખ કરોડ એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે તો ક્યારના સાંભળતા આવીએ છીએ. એટલે આ એ જ બજેટમાંથી 5,000 કરોડ છે કે આખું 1 લાખ કરોડનું બજેટ સહકાર માટેનું અલગ છે, એ સ્પષ્ટતા મારા મનમાં અત્યારે નથી. પરંતુ સરકાર આની પાછળ જે એટલે સરકારની ગણતરી હોઈ શકે તે આ હોઈ શકે કે એપીએમસીઓ તો ધીરે ધીરે જે સહકારી એપીએમસીઓ છે એનો વેપાર ઘટવાનો છે અને બંધ થવાનો છે લાંબે ગાળે. તો એને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા ઊભી કરવા માટેનું જે જરૂરિયાત છે એમાં એપીએમસીને કન્વર્ટ કરી દેવી અને એને માટે આર્થિક મદદ એપીએમસીને આપવી. એપીએમસી માટે જે અત્યારે યોજના મને દેખાય છે તે આ છે કે એપીએમસીઓ પાસે ઘણી ફાજલ જમીનો અથવા વધારે જમીનો છે. બિલકુલ. એ જમીનોમાં ગોડાઉનો ઊભા કરવા, કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા, પ્રોસેસિંગ યુનિટ ઊભા કરવા અને પાકા માલની બજાર વ્યવસ્થા ઊભી કરવી, એ પ્રકારે ડાયવર્ટ કરવા માટે આ આખું બજેટ ફાળવાયું હોય તો સારું છે, તો ખોટું નથી. હું નથી કહેતો કે તો ખોટું છે. જો એ વ્યવસ્થા માટે એ રીતે એપીએમસીને વેલ્યુ એડિશનમાં, પ્રોસેસિંગમાં અને માર્કેટિંગ તરફ લઈ જવાના હોય તો એમાં એપીએમસી પણ મજબૂત થશે. ખેડૂતને પણ 2 પૈસા ત્યાં પ્રોસેસિંગ થકી વધારે મળશે અને બજાર વ્યવસ્થા ઊભી થશે તો ગ્રાહક અને ખેડૂત અને એપીએમસી ત્રણેયનું હિત સચવાઈ શકે. પણ આપણા ત્યાં ખાટલે મોટી ખોડ એ છે કે ઓન પેપર બધું જ સરસ હોય છે. તમે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ગાઈડલાઈન વાંચો તો કેટલી સરસ હતી, પરંતુ સરવાળે આપણે ફેંકી દેવી પડી, આખી યોજના જ ફેંકી દેવી પડી. હા, ઇમ્પ્લિમેન્ટેશનના સ્ટેજ પર આવતા એટલે જાહેરાત એક જુદી વસ્તુ છે અને જ્યારે એનો જીઆર બહાર પડે ત્યારે એમાં નાના અક્ષરે શું લખેલું છે એ વધારે મહત્વનું છે મોટા અક્ષરે થયેલી જાહેરાત કરતા. જો મારો ટાઈમ પૂરો થાય તો કહેજો. ઓકે, બસ તમે કમ્પ્લીટ કરો એટલે બ્રેક લઈ લઈએ, સેકન્ડ વાત શરૂ કરીએ કેમ કે બહુ સારી વાત બ્રેક પછી કહીશ બીજી એક. ઓકે, બહુ સારી વાત કરી કે ચલો જે અમલવારી પર વાત આવી, પીએમ ફસલ યોજનાની વાત કરી, અમલવારીમાં કેટલી છે. હજુ તો આપણી સાથે એપીએમસી માંથી પણ ડિરેક્ટર છે, વિપક્ષ તરીકે કોંગ્રેસ પણ છે અને પઢેરિયા સાહેબને તો એપીએમસી નું થોડું જ્ઞાન પણ છે, એના ફિલ્ડમાંથી આવે છે, તો એ વાત કરીશું. એપીએમસી માટે વાત કરી છે પણ આ થોડું અલગ છે, હટકે છે, કેમ કે શિવકુમાર કક્કાજીએ તો કહ્યું અત્યારે સ્થિતિ જો બગડી રહી છે, એપીએમસીઓ બંધ થઈ રહી છે, સામે પ્રાઇવેટ એપીએમસીઓને મંજૂરી મળી રહી છે, મળી ગઈ છે, તો આ તમામ પરિસ્થિતિમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની વાત છે, તો લાભ અમલવારી હિસાબથી કઈ તરફ જશે અને જે વિરોધ છે, વિરોધના સૂર કે નારાજગી ખેડૂતોની ઓછી પણ થશે ખરા, એ પણ એક સવાલ, કેમ કે હજુ પણ વાતચીત અટકેલી છે કિસાન સંયુક્ત મોરચા અને સરકાર વચ્ચે. બ્રેક બાદ ચર્ચા લાડવો કે લાકડાનો ચર્ચા આગળ વધારીએ. એપીએમસી માટે 1 લાખ કરોડની વાત કેન્દ્ર સરકારે ગઈકાલે પહેલી કેબિનેટમાં કરી. આ સ્થિતિમાં 3 કૃષિ કાયદા પાછા ખેંચવાની તો ના છે હાલ સરકારની, અલગ છે. સામે ખેડૂત આંદોલન કરતા નેતાઓ પણ અલગ છે કે ખેડૂત આંદોલન એમને નહીં સમેટાય, કોઈ શરત વગર વાતચીત કરવા તૈયાર છે. તો જે જાહેરાતો થઈ રહી છે, નારાજગી ખાળવા માટે થઈ રહી છે, ચર્ચા આગળ વધારીએ. દિલીપસિંહ બારડ આપણી સાથે છે, સાણંદ એપીએમસી માંથી. દિલીપસિંહ, કેવી લાગી જાહેરાત? પ્રથમ તો પ્રવીણભાઈ, હું જીએસટીવીના માધ્યમથી કેન્દ્ર સરકારે આજે ખેડૂતોના પ્રતિનિધિ તરીકે જે 1 લાખ કરોડનું જે બજેટ ખેડૂતો માટે અને એપીએમસીઓ માટે ફાળવ્યું છે એને હું આવકારી અને અભિનંદન આપું છું, કારણ કે ખેડૂતો હિતની વાત કરી અને એમને બજેટની ફાળવણી કરી. આપે હમણાં ચર્ચામાં કહ્યું આ બજેટ આટલું ફળવાશે, તેટલું ફળવાશે, આનો યોગ્ય રકમ જે ખેડૂતો માટે કે એપીએમસીને મળશે કે નહીં મળે એ બાદના પ્રશ્નો છે. પરંતુ અત્યારે હાલમાં ખેડૂતના હિતની વાત આવે તો ખેડૂતનો પ્રતિનિધિ અને ખેડૂત રાજી જ થાય અને ખેડૂતને કંઈક મળશે એવી આશા સાથે આ બજેટને આવકારી અને ખેડૂત હિતલક્ષી. સાહેબ, અલગથી છે કે પહેલા વાત હતી જેમ સાગરભાઈએ વાત કરી, વાત તો ચાલી રહી છે,
તમારી જે માંગ છે ખાસ તો ગુજરાતની, ચલો એપીએમસી ની વાત કરીએ, 56 સૌરાષ્ટ્રની પકડી લો, 56 એપીએમસી. હમણાં વરસાદ આવે સાહેબ ક્યાં અનાજ ભીંજાય છે સૌ જાણે છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કમી છે, તેના માટે જો નાણું કે કોઈ સહાય આવે સારી બાબત છે. તો મુખ્ય પ્રાયોરિટી શું હોવી જોઈએ? ચલો ગુજરાતના કન્ટેક્સમાં વાત કરી લઈએ, ક્યાં ફંડની જરૂર છે? એક તરફ તો એપીએમસી ના દિવસો થોડા ખરાબ ચાલી રહ્યા છે, જે રીતે વાત કરી એમપીમાં અને બધી જ જગ્યાએ. તો આ સ્થિતિમાં એપીએમસી સર્વાઈવ કઈ રીતે કરે એ પણ એક પ્રશ્ન છે ને. તમે તો ચલાવો છો, તમને વધારે ખ્યાલ છે. ખેડૂત એપીએમસી માં આવશે ત્યારે એપીએમસી પાસે આવક થશે, બાદમાં એપીએમસી નો વિકાસ થશે, બાદમાં ફંડની વાત આવી. તો બેઝિક 3 માંગો કઈ છે જે ખરેખર તાતી જરૂર છે ગુજરાતના એપીએમસી માં? પ્રવીણભાઈ, એપીએમસીમાં પહેલા કોઈ પણ ક્ષેત્રે વેપારી ગમે ત્યાં માલ વેચે કે ખરીદે તો એની શેષ એપીએમસી મેળવી શકતી. જ્યારે નવા કાયદા મુજબ જે હવે ખેડૂતો આ માલ કે એમની ઉપજ જે તે એપીએમસીમાં લાવે ત્યારે જ એની શેષ લઈ શકે. એટલે એપીએમસીમાં જે આવકનો સ્ત્રોત હતો એ ઘટે એ સ્વાભાવિક વાત છે. અંદાજે કેટલો છેલ્લા અમુક સમયથી ઘટી ગયો અથવા તમને લાગે છે? મતલબ કે જે લોજિક કે નેરેશન સેટ થઈ રહ્યું છે એ તો સાચું છે ને કે એપીએમસી ની આવક ઘટી રહી છે, એ વાત તો ખરી ને? એપીએમસી ની આવકમાં ઘટાડામાં આ જે શેષની આવક છે એમાં લગભગ અત્યારે હાલના પરિસ્થિતિ હજુ ન્યૂનતમ સમય છે એટલે મારા ખ્યાલથી 20% 30% જેટલી ઘટી હોવી જોઈએ. અને અત્યારે હાલમાં આપણી જે ગુજરાતની એપીએમસીઓ છે એ પોતાનું સ્વભંડોળ સારું એવું છે એટલે અત્યારે હાલમાં આ પ્રશ્ન નડી શકે એમ નથી. પરંતુ આવનારા સમયમાં આ પ્રશ્ન અવશ્ય નડે અને એમાં સરકારે જે આ 1 લાખ કરોડનું જે બજેટ ફાળવ્યું એમાં જે તે ફળવાય તો એપીએમસી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે ખેડૂતોના વિકાસ માટે કે કોઈ પણ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે સ્વભંડોળ વાપરતું હતું અથવા ગવર્મેન્ટની જે સહાયકીય ગ્રાન્ટો અને જે સબસિડી વાળી ગ્રાન્ટો હતી વાપરતા હતા, પરંતુ એમાં આ ઘટાડો આ શેષના કારણે આવે જ. એના કારણે પણ કદાચ આ ગવર્મેન્ટે 1 લાખ કરોડના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ કર્યો હોય એવું મને લાગે છે. ચલો, મતલબ કે આમ આદમીની જેમ એપીએમસી ની આવક પણ ઘટી છે, પરંતુ આવનારો સમય જ કહે કે આમાં શું પરિસ્થિતિ મુજબ આ ભંડોળ આવે અને આ એપીએમસીઓ ખેડૂતના હિતલક્ષી વાપરે એ તો આવનારો સમય જ બતાવશે. અનિરુદ્ધસિંહ, દિલીપસિંહે તો કહ્યું કે ચલો આવક ઘટી, મને વેલકમ પણ કર્યું કે જો આવે આર્થિક થોડી સહાય થાય. તો આર્થિક સહાય મુખ્ય કેન્દ્રમાં છે ને આ જાહેરાતની કે એપીએમસીઓને મજબૂત બનાવવાની વાત છે. એટલે જે એક વાત ચાલી રહી છે કે એપીએમસી બંધ થઈ જશે, અસર તો થઈ રહી છે, જ્યાં થઈ રહી છે મોટા પાયે થઈ રહી છે, પણ એ પણ છે ને કે એક પ્રયાસ થઈ રહ્યો છે અને એ વિશ્વાસ આપવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે કે ભાઈ જો એપીએમસી બંધ નહીં થાય, અમે મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ એ કઈ રીતે આ 3 જે ખેડૂતો કે છે કે કાળા કાયદા, બરાબર છે, તો કાળા કાયદા લાવ્યા ત્યારે આ બધા પ્રયત્ન કરવા પડ્યા છે ને સરકારે. વ્યવસ્થામાં ખામી હતી ચોક્કસ, એમાં સુધારવાની પણ જરૂર હતી. સ્વામિનાથન કમિશન પ્રમાણે દર 5 કિલોમીટરે એક જો બનાવવામાં આવે માર્કેટ યાર્ડ એપીએમસી બનાવવામાં આવે તો 42,000 માર્કેટની જરૂરિયાત છે. એપીએમસી ની જરૂરિયાત ભારતમાં છે સ્વામિનાથન કમિશન પ્રમાણે, બરોબર છે. તો આપણા ત્યાં 7,000 ની અંદર માર્કેટ યાર્ડ છે, એપીએમસી છે ભારતની, આખા ભારતની અંદર, બરોબર છે. તો એની અંદરથી આપણી પાસે આપને ધ્યાન દોરું તો હરિયાણા અને પંજાબમાં બેમાં જ 3,500 થી 4,000 ની વચ્ચે, એટલે અડધાથી વધારે 2 જ રાજ્યોમાં માર્કેટ યાર્ડ છે. તો આખા ભારતમાં શું આ 1 લાખ કરોડમાં થઈ જશે? માર્કેટ યાર્ડ બની જશે? તો ના. બીજી બાજુ આ સરકારની બે મોઢાની વાત છે. એક બાજુ એમ કે છે કે વચેટિયાઓને દૂર કરી અને અમે તમને સીધું ખેડૂતોનો લાભ કરાવવાની વાત કરે છે. બીજી બાજુ જ્યારે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી આવી રહી છે ત્યારે આડતીઓ માટે, ત્યાં આડતીઓ તો વચેટિયાઓ માટે એમને સ્પેશિયલ સ્કીમ જાહેર કરી છે એમને બચાવવા માટેની. તો આ એક બે વાત છે. બીજું એ તો કરશે જ ને, તમારા ટાઈમમાં તમે કરતા, એ તો બધાની વાત છે, એ નથી હું કરતો. આપ સમજો અત્યારે હાલ કહેવાની અને કરવાની સરકારે હમણાં ભાજપના પ્રવક્તા ભરતભાઈ કહી રહ્યા હતા કે 1,23,000 કરોડ રૂપિયા કે આટલા અમે ફાળવ્યા આટલા સમયમાં કે આટલા ખેડૂતના ખાતામાં નાખ્યા, પણ ડીઝલ પેટે તમે કેટલા કરોડ લઈ લીધા એ તમે નથી બતાવતા કે અત્યારે હાલ ડીઝલનો ભાવ ક્યાં છે, 100 રૂપિયા પહોંચવા આવ્યો આની બરોબર. તો એ સૌથી વધારે 60% ખેડૂતોને ડીઝલ માલ પાડવું પડે છે, તો એના દ્વારા અમે ટેક્સ દ્વારા લઈ લઈએ છીએ, તો એનું કશું જ નહીં, પણ આપ્યા એ બતાવવાની વાત છે. તો એક સ્વાભાવિક રીતે કોંગ્રેસી સરકારે કેટલા કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું ખેડૂતોનું, તો એ એક જ માફ કરે તો આની સામે કશું જ નથી. આ
તો આપણે દેવું સમજવાની માફ કરીએ જરૂરિયાત છે. છતાં પણ સ્થિતિ નથી સુધરી ને સાહેબ. નથી તકલીફ સુધરતી એ એ તો છે. કાલ લાંબા સવારે ગાળાની કોંગ્રેસ, યોજના હોય, પરમ દિવસે લાંબા ગાળાની BJP. યોજના હોય. હા. એક રિપોર્ટ છે ફાઇનાન્શિયલ એક્સપ્રેસ નો 2000 થી લઈને 2017 સુધીનો, 17 વર્ષની અંદર ખેડૂતોને 45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એમને પોષણક્ષમ ભાવ નથી મળ્યો એના અંતર્ગત. બીજું કે ઓપન માર્કેટ તો છે જ આપણા ત્યાં. ઓપન માર્કેટ જે આપણા ત્યાં છે ફક્ત 5 થી 6% લોકોનું એમએસપી પર ખરીદવામાં આવે છે, બરોબર. બાકીનું 94% તો ઓપન માર્કેટ જ છે. તો ઓપન માર્કેટ લાઈન શું કરશું આપણે, બરોબર છે. તો આ ઓપન માર્કેટ એ આપણા ત્યાં વિદેશોમાં આ જ છે. તો સ્ટીલ તમે અત્યારથી નહીં, 60ના દશકથી અમેરિકા, કેનેડા, યુરોપના દેશોની અંદર આજે પણ એ ઓપન માર્કેટ છે અને ત્યાં દિવસે ને દિવસે લોકો ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, બેંકરપ્ટ થઈ રહ્યા છે. આપણા ત્યાં થોડા દિવસ પહેલા જ ભાસ્કરનું મોટું હેડિંગ હતું કે ભાઈ 250 કરોડની એક ખાલી રાજકોટ જિલ્લાની અંદર 250 કરોડથી ઓછું લોકો લોન ભરી નથી શક્યા ખેડૂતો. તો આ ફક્ત એક જિલ્લાનો આંકડો હોય તો આખા ભારતનો આંકડો કેવડો મોટો ના, હશે. એ તો ખેડૂતોને દેવાદાર બનાવવામાં કોઈ સરકારોએ થોડી પણ કચાસ થોડી નથી. થોડું દરેકનું યોગદાન છે, દરેકનું યોગદાન છે. બાકી ધિરાણનો આંકડો 12.5 લાખ કરોડે ન પહોંચ્યો હોય. हाँ, ધિરાણનો આંકડો 12.5 लाख करोड़ न पहुंची हुई. कक्का जी ये जो अनाउंसमेंट हुई है यूपी को लक्ष्य में रखकर, क्योंकि आपने तो पहले ही बोल दिया था कि अगर सरकार नहीं मानेगी तो हम यूपी के रास्ते जाएंगे, ये तीनों कृषि नीतियों का विरोध करेंगे. तो मतलब उसके सामने ये शस्त्र चलाया सरकार ने, क्योंकि चुनाव भी तो है ना, चुनाव भी तो है यूपी में. देखिए, ये जो हथियार चलाया है इन्होंने, ये फ्यूज है, इससे काम नहीं चलने वाला. मैं आपसे निवेदन करूं कि अगर मंडी में किसान और व्यापारी दोनों में से कोई एक नहीं रहेगा तो मंडी नहीं चलेगी. 1 लाख करोड़ हमारा चर्चा का विषय भी आज यही है. ये जो आंकड़ेबाजी है, सम्मान निधि है, C2+50 है, ये विषय नहीं है. विषय ये है कि मंडी जिंदा कैसे रहे, और मंडी जब तक जिंदा नहीं रहेगी जब तक उसमें व्यापारी माल खरीदने किसान का नहीं आएगा. और व्यापारी नहीं आ रहे मंडियों में क्योंकि वो प्राइवेट मंडियों में जहां टैक्स फ्री किया है नए कानून के तहत, तो वो वहां जा रहे हैं. फिर मंडी को पैकेज देने का कोई फायदा नहीं है. ये तो वैसे ही हुआ कि फूटी बाल्टी में आप दूध लगा रहे हैं, सारा दूध बगड़ जाएगा आपका. इसका किसान को एक नए पैसे का लाभ होने वाला नहीं है. किसान को यह लाभ हो कि प्राइवेट मंडियों को बंद करें, उसके बाद सरकारी मंडियों को पैकेज देंगे तो किसान को लाभ होगा. अभी लाभ नहीं हो सकता. अभी मेरे यहां 90 मंडियों में एक भी व्यापारी नहीं जा रहा. वहां के कर्मचारियों की वेतन नहीं मिल रही. जब व्यापारी नहीं जा रहा तो किसान भी कैसे जाएगा? वो किसान ट्राली लेके जाएगा, माल रखे बैठे रहेगा, वापस लौट आएगा. मजबूरी में वो प्राइवेट मंडी में जाएगा. तो प्राइवेट मंडी को जब तक आप टाइट नहीं करेंगे, या तो आप दोनों में टैक्स लगा दें या प्राइवेट मंडियां बंद कर दें, और धीरे धीरे प्राइवेट मंडियां सारी बंद होती चली जाएंगी, जैसा कि आपका ये BSNL का हुआ और तमाम जगह का हुआ. तो इसलिए ये दोहरी व्यवस्था नहीं चल पाएगी कि प्राइवेट भी हो और सरकारी भी हो. ऐसा भी हो ना, अगर है मतलब दोनों, कंपटीशन खड़ी करे, नहीं तो कंपटीशन उसमें खड़ी टैक्स करे. लाभ की तो कोई बात ही नहीं कर रहा है हाँ, कि इसका लाभ कंपटीशन किसानों में को आप, कितना मिले. हाँ, उसमें यह है कि आप दोनों मंडियों में टैक्स कर दो तो व्यापारी यहां भी आएंगे वहां भी जाएंगे. हाँ, अब जब लेवाल नहीं है तो देने वाला क्या करेगा? ये बड़ी मोटी बात है. इस कानून का हम संशोधन चाहते हैं जो सरकार ने किया है, इसको वापस ले सरकार. देखिए सरकार ये तो मामला क्लियर है. बोल रही है ना कि तीनों कानून निरस्त नहीं होंगे, बाकी जिन बिंदुओं पर आपको आपत्ति है उस पे आके चर्चा कीजिए. अगर यही देखिए, यही रहा दोनों तरफ से तो 2024 तक इन चलेगा. चर्चाओं में रहा हाँ. हूं, अमित शाह जी के साथ में अलग से बात हुई, उनमें भी रहा हूं. वो सब अमित शाह जी ने स्वीकार किया कि हमने किसानों को कॉन्फिडेंस में लेकर 3 ऑर्डिनेंस जारी नहीं किए, ये हमसे गलती हुई. अब हम मिल के बैठ के इस गलती को ठीक कर सकते हैं. तो उसका केवल एक ही मार्ग है कि आप पहले 3 ऑर्डिनेंस को सस्पेंड करें, टर्मिनेट करें,
और उसके बाद फिर किसान लोगों के साथ बैठ के नया कानून नए नाम से लेके आए और उसको पार्लियामेंट में विधिवत पास कराए, राज्यसभा में विधिवत पास कराए। ये हर्षध्वनि मती से पास कराने का सिस्टम भी ठीक नहीं है। पार्लियामेंट में जब पास कराते हैं तो उसके पहले कमेटी में ले जाते हैं। इस कानून को उस कमेटी के द्वारा भी नहीं पास कराया गया, सीधा कैबिनेट से सीधा लेके गए हैं पार्लियामेंट में। और किसानों के लिए ऑर्डिनेंस लाने की क्या जरूरत? सर, बार बातचीत तो हुई ना, 50 घंटे से ज्यादा बातचीत हुई, फिर आज राकेश टिकैत बोलते हैं कि अघोषित इमरजेंसी है देश में, तो 12 बार बातचीत तो हुई ना, 12 राउंड की, 50 घंटे से ज्यादा बातचीत हुई। अगर 12 बातचीत में से कुछ नहीं निकला तो हम क्या एक्सपेक्ट कर सकते हैं आने वाले टाइम में? क्या बातचीत से सुलझेगा ये सब कुछ? देखिए, सरकार जिद पर है, अड़ी हुई है। जो कानून हम बार बार कह रहे हैं कि श्रीमान जी हमको ये कानून नहीं चाहिए, ये कानून देश विरोधी है, ये जन विरोधी है, ये किसान विरोधी है। ये बताइए, मिनिमम ये आवश्यक वस्तु अधिनियम, एसेंशियल कम्युनिटी एक्ट, उसमें इन्होंने संशोधन किया है कि कोई भी व्यापारी कितना भी माल जमा कर सकता है और कितने दिनों तक जमा कर सकता है और किसी भाव बेच सकता है, जिसका परिणाम आज सरसों का तेल 210 रुपया है, दालें महंगी हो रही है। सरकार ने अभी संज्ञान लिया है कि दालें महंगी क्यों हो रही हैं, कि जमाखोरी, जिसका रिकॉर्ड आया है कि जमाखोरी की वजह से हो रही है। तो कानून नंबर 2 में जमाखोरी की छूट दी है सरकार ने, तो जमाखोरी की छूट देने की वजह से महंगाई बढ़ रही है। ओके, हम उसको चाहते ये जनता के लिए प्रश्न છે ભરતભાઈ, જે કક્કાજીએ જે વાત કરી કે ભાઈ જે નથી જોઈતું તમે આપ્યું છે, 3 કાનૂન પરત લેવાની વાત પર અડગ ને પરત નહીં લેવાની વાત પર અડગ રહી, અલગ અલગ જે વિકલ્પો આપવામાં આવી રહ્યા છે તે ગળે નથી ઉતરી રહ્યા એન્ડ ઓફ ધ ડે? મને એવું લાગે છે કે એમને ચિંતા ખેડૂતો કરતા વેપારીઓની વધારે હોય એવું લાગ્યું એમની વાત ઉપરથી. અચ્છા, પરંતુ એમનો પોઈન્ટ એ છે, આપને પણ છે, એમના પોતાનો વ્યૂ હશે, એમનો વ્યૂ હશે. મારું બહુ સ્પષ્ટ કહેવું છે કે એક પણ ખેડૂતને આ ખેડૂતના કિસાન હિતવાળા જે નિર્ણયો થયા, કાયદા પસાર થયા, એમાં એક પણ ખેડૂતને અન્યાય થઈ શકે એવો એક પણ મુદ્દો કોઈ કાઢી આપે. સંગઠનો સાથે વાતચીત થઈ, ભરતભાઈ પ્રવક્તાઓએ એવું કહ્યું કે ભાઈ 12 ઓપન માર્કેટમાં વેચીએ જ છીએ અને ગુજરાતમાંની 18 રાજ્યોમાં વેચાય છે. આ 18 રાજ્યોની અંદર ખેડૂતો પોતે 12 ઓપન માર્કેટમાં વેચે છે. ના, પહેલેથી હતું જ, એવું નથી કે તમે એપીએમસી માં ન વેચી શકો. આ તો મોદી સાહેબ લાવ્યા એટલે અમારું પોતાની દુકાનો બંધ થશે એવા નથી જે લોકો કૂદી પડ્યા છે. આ ખોટું છે. મને એવું લાગે છે કે આપણે ખેડૂતોનું અહિત કરી રહ્યા છીએ, ખેડૂતોને ગુમરાહ કરી રહ્યા છીએ. આ ન કરવું જોઈએ, કારણ કે વાસ્તવમાં હતું આ, એમાં કઈ નવું નથી. હા, પહેલેથી વેચે છે, એવું નથી કે હું કદાચ કાયદા ન આવ્યા તો બારે વેચી શકતો હતો, પણ સાહેબ ગેરંટી નથી ને, તો પછી એપીએમસી મજબૂત કરવા માટે ફંડ કઈ રીતે આપવું પડે? આ જાહેરાતને પણ જોવી પડશે ને. અલ્ટિમેટલી મારી સાથે એપીએમસી ના ડિરેક્ટર બેઠા જે વિચારે કહે છે કે ભાઈ આવક ઘટી ગઈ છે, મતલબ કે સ્થિતિ થોડી બગડી ગઈ છે. એપીએમસી મજબૂત કરવાનો જે વિષય જે છે, એપીએમસી હોય કે લોકલ જે સેલ્ફ હેલ્પ ગ્રુપ જે હોય, એસએચઓ હોય, એફડીઓ હોય, જે નાના નાના ગ્રુપો જે છે ખેડૂતોના, આ ગ્રુપોને પણ જે લોન આપવાનો જે વિષય છે, પહેલા જે સમય માત્ર એક લોકોને આપી શકાતું હતું, આ વખતે 25 જેટલા લોકોને આપણે સામેલ કરીએ છીએ, 2 કરોડ કે 3 કરોડ સુધી લોન આપીએ છીએ, એના વ્યાજમાં રાહત આપીએ છીએ. આ બધા મુદ્દાઓ પણ આમાં સામેલ છે. એટલે એપીએમસી ને મજબૂત કરવા માટે માત્ર બિલ્ડિંગ બનાવી દેવું એવું નથી. એપીએમસી ની સાથે ખેડૂતોને જોડવાનો વિષય પણ છે. સાહેબ, એક મિનિટ ભરતભાઈ, બહુ સારી વાત કરી, ખેડૂતોને જોડવાની વાત છે. આપણને એક યોજના યાદ હશે એપીએમસી રિલેટેડ, ઇનામ યોજના 2016 માં આવી હતી. દેશના 11 થી 12 કરોડ ખેડૂતોને આપણે જોડવાની વાત હતી. 5 વર્ષ થયા સાહેબ આ યોજનાને. છેલ્લો આંકડો મારી પાસે 6 માર્ચ 2020 નો છે. ઇનામ યોજના એટલે કે અહીંનો ખેડૂત બંગાળ કે ઓરિસ્સા ગમે તેને માલ વેચી શકે. બહુ સારી યોજના છે. યોજના જેટલી ઇસ્ત્રી ટાઈટ હોય છે, અમલવારીમાં કેટલી નબળી હોય છે, આપણે એના પર પણ ચર્ચા કરવી જરૂરી છે. સાહેબ, 30 જૂન 2019 સુધીના મારી પાસે આંકડા છે. 1 કરોડ 74 લાખ ખેડૂતો ઇનામથી જોડાયા 4 વર્ષમાં. હવે 4 વર્ષ યોજનાને થયા, આમ તો 5 વર્ષ થયા, તો એ આંકલન કરવા માટે આ ટેન્યુઅર કે ગાળો કાફી હોય છે ને સાહેબ. તો હવે સ્થિતિ એ છે ને કે સાહેબ 11-12 કરોડ માંથી સાહેબ 2 કરોડ ખેડૂતો પણ ન જોડાયા હોય ઇનામથી, તો આપણે ખેડૂતોને જોડવાની વાત કેટલી ગતિશીલતાથી કરી રહ્યા છીએ એ પણ જોવું પડશે ને. ઇનામ યોજનાની જે પ્રોગ્રેસ છે, ચોક્કસ પણ આપણો લક્ષ્ય ઊંચો હોય પ્રવીણભાઈ,
પરંતુ જેટલું પણ જોડાયું છે, હમણાં કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે અમે 2014માં ખેડૂતોના દેવા માફ કર્યા, ધિરાણ કર્યું માફ કર્યું. તમારા વખતે 2009માં થયું ને 2014 સુધી તમે આજે ખેડૂતોના દેવાની વાત કરી. એમનો આંકડો હું કહેવા માંગુ છું ખાલી કે 7.25 લાખ કરોડ એટલે કે 7.25 લાખ કરોડ રૂપિયાનું ધિરાણ એ વખતે હતું. અત્યારે કેટલું ધિરાણ છે ખેડૂતોને ખબર છે? 16.5 લાખ કરોડનું ધિરાણ છે અત્યારે ખેડૂતોને. અને ખેડૂતોને ધિરાણ આપવાના સંદર્ભમાં હોય કે એમએસપી આપવાના સંદર્ભમાં હોય, ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના સંદર્ભમાં હોય કે એને કોઈ પણ જગ્યાએ એને સારામાં સારું રક્ષા કવચ આપવાના સંદર્ભમાં હોય, ભારતીય જનતા પાર્ટીના સરકારમાં મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રમાણે કામ થયું છે એમાં એક કામ બાકી સરકાર બતાવે. સાહેબ મને એ કોને ઇનામ યોજના આટલી મંદ કેમ ચાલી રહી છે? આ બોલ તો 5 વર્ષ પહેલાનો છે. ચલો સરકારે ચલો કોંગ્રેસે ચલો કામ ન કર્યું, લોકોને ગળે ન ઉતર્યું, 7 વર્ષ પહેલા સરકારમાંથી બહાર કર્યા, 7 વર્ષથી તો તમે સરકારમાં છો સાહેબ. એટલા માટે હું કહું છું ને, અને બહુ સારી યોજના લાવી એવું નથી. યોજના લાવ્યા બાદ યોજનાના જે હાલ છે સાહેબ એના વિશે પણ વિશ્લેષણ કરવું પડશે અને એની ક્રેડિટ પણ સરકારને જશે. બિલકુલ બિલકુલ ચોક્કસપણે એજ્યુકેશન એ ખૂબ મહત્વનો ભાગ હોય છે કોઈ પણ યોજના માટે. આપણે શરૂઆતમાં પણ કહ્યું, ફરી વખત પણ આ રિપીટ કરીએ છીએ, કોઈ પણ યોજના માટે એજ્યુકેશન ખૂબ મહત્વનો ભાગ હોય છે અને એજ્યુકેશનની અંદર મોનિટરિંગ ચોક્કસપણે સરકાર કરતી હોય છે. જે કાંઈ લૂપ ધ્યાનમાં આવશે એની પર સરકાર એક્શન પણ લેશે. એવું પણ નથી કે કોઈ એમના જવા દેશે. વાસ્તવમાં આટલી સારી યોજનાઓ લાવવાનો શ્રેય તો આપણે આપીએ મોદી સાહેબને. સાહેબ તમે આટલું લાવ્યા, દેશ આઝાદ થયો ને આજે કોને ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા? 1,37,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થયા. ડીબીટી બહુ સારી વાત છે, ડાયરેક્ટ ટ્રાન્સફર થાય. પણ સાહેબ આપણે એ જ યોજનાને છેલ્લી 2 સિઝનથી સરકાર છેડ ઉડાડે છે ને, કેન્દ્રની યોજના પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના. એનું કારણ એ છે આપણે લાગુ નથી કરી શક્યા પ્રોપર રીતે. એટલા માટે ખુદ રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આપી છેલ્લી 2 સિઝનથી. સાગર રબારી આપણી સાથે છે. સાગરભાઈ, બહુ સારી વાત કરી ભરતભાઈએ કે વિશ્લેષણ પણ થવું જોઈએ. મેં ઇનામનું એટલા માટે કે ખેડૂતોને કે એપીએમસીઓને જોડવાની વાત હોય. આ અમેરિકા તો છે નહીં. અહીંયા આપણે કારણો અલગ છે, પ્રશ્નો અલગ છે. આ પરિસ્થિતિમાં કોકોનટ બોર્ડ પણ છે જેમાં સંશોધન કરવાની વાત આવી. કદાચ ટાર્ગેટ ગુજરાત અને આંધ્રપ્રદેશ પણ છે. આવનાર સમયમાં ચૂંટણીઓ આવી રહી છે. પણ બેઝિકલી કોકોનટ બોર્ડની અહીંયા હાલત શું છે? આપણે ગુજરાતનું જ ઉદાહરણ લઈ લઈએ. પ્રવીણભાઈ, નેશનલ જે કોકોનટ બોર્ડ છે અને લગભગ આખા દેશનો જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાના બધા જ રાજ્યોમાં નાળિયેરની ખેતી સારી રીતે થાય છે. કેરળ સૌથી આગળ હતું એના ઉત્પાદનમાં, ગુજરાત એનાથી આગળ નીકળી ગયું છે પ્રતિ હેક્ટર નાળિયેરના ઉત્પાદનમાં. કોકોનટ બોર્ડની ઓફિસો એટલે રાજ્ય સ્તરની ઓફિસો લગભગ બધા કિનારાના રાજ્યોમાં છે. ગુજરાતમાં કોકોનટ બોર્ડ ઘણા વર્ષોથી કાર્યાન્વિત થયું નથી. એનું એકમાત્ર કારણ એ છે કે ગુજરાત સરકાર એના માટેની જે જમીન જોઈએ એ ફાળવી શકી નથી. માધવપુર ગેડ પાસે, વેરાવળથી આગળ માધવપુર ગેડ પાસે સરકાર જમીન માટે પ્રયત્ન કરતી હતી, એ જમીન ફાઇનલ થઈ નહીં. બીજી બાજુ મહુવામાં જે એગ્રીકલ્ચર યુનિવર્સિટીનું બહુ મોટું કોકોનટ ફાર્મ છે આખું, એની પાસે ઘણી જમીન છે. એટલે ભરતભાઈના માધ્યમથી હું એ પણ સૂચન સરકાર સુધી પહોંચાડવા માંગુ છું કે એક જમીન નથી મળતી તો આ મહુવાની જમીન છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીની છે, કોકોનટ રિસર્ચ ફાર્મ માટેની છે, એ ફાળવો. અને કોકોનટ બોર્ડ ગુજરાતમાં વધારે ઝડપથી જો સક્રિય થાય તો એનો ફાયદો ગુજરાતમાં નાળિયેરની ખેતી કરતા ખેડૂતોને ચોક્કસ મળે. પ્રવીણ, હું એની સાથે તમારા ઇનામની બાબતમાં પણ એક વાત કહી દેવા માંગુ છું અને 1-2 ગેરસમજણ. દિલીપભાઈની વાત હું સાંભળતો હતો, એ એવું સમજ્યા કે આ પૈસા એપીએમસી માટે આવશે અને એમાંથી સ્ટાફનો પગાર વગેરે બધું થઈ શકશે. દિલીપભાઈ, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ છે જે એપીએમસી માળખાકીય સુવિધાઓ એટલે વેરહાઉસીસ, કોલ્ડ સ્ટોરેજીસ, પ્રોસેસિંગ યુનિટ, માર્કેટિંગ વ્યવસ્થા ઉભી કરવાના પ્રોજેક્ટ બનાવશે, એમને જ આ પૈસા મળશે. મેક્સિમમ 25 પ્રોજેક્ટ છે અને અલગ અલગ જગ્યાએ હોવા જોઈએ, એટલે કે 50 કરોડ મેક્સિમમ થયા. એટલે એ ડિસેન્ટ્રલાઇઝ વેમાં આપણા ત્યાં સામાન્ય રીતે એક તાલુકામાં એક એપીએમસી હોય છે તો તાલુકાના જુદા જુદા વિસ્તારમાં જે પ્રમાણેની પાકોની વ્યવસ્થા હોય, કેટલાક ગામોમાં ટામેટાની ખેતી થતી હોય તો ત્યાં કેચઅપ પ્લાન્ટ બનાવી શકાય, ક્યાંક બટાકાના ખેતી વધારે થતી હોય તો ત્યાં ચિપ્સ પ્લાન્ટ બનાવી શકાય. એ પ્રકારના વિવિધ પ્રોસેસિંગ યુનિટો માટે આ છે અને માત્ર એપીએમસી માટે નથી. બીજી એક વાત, જે એફપીસી છે, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની, એ લોકોને પણ આ 2 કરોડની બેંક ગેરંટી અને લોન મળે છે અને એમાં ખેડૂતો પોતે મળીને કંપની તરીકે કરી શકે છે.
એટલે આ જે માળખાકીય સગવડો છે એમાં જ એટલા ઝડપથી એપીએમસી કન્વર્ટ થશે અને આગળ વધશે તો જ એપીએમસી ટકી શકશે. હવે જે ચીલા ચાલુ ખરીદ વેચાણમાં એપીએમસી નહીં ટકી શકે આ લખી રાખો. ઓકે દિલીપસિંહ, ઇનામ શક્ય છે? દરેક ખેડૂતોને જોડવાની વાત છે, દરેક એપીએમસી ને જોડવાની વાત છે, પણ 4-5 વર્ષના અંતે કેમ આ પ્રોજેક્ટ ધીમો ચાલી રહ્યો છે? એ કારણો પણ તમારાથી વિશેષ કોઈ વધારે ન સમજી શકે? એ કારણોમાં પ્રવીણભાઈ એવું છે કે ખરેખર ઇનામ યોજનાનો જે આશય છે એ ખૂબ સારો છે. એક રાજ્યનો ખેડૂત બીજા રાજ્યમાં કે ગમે ત્યાં પોતાનો માલ વેચી શકે, એ જ વેપારી પણ ગમે ત્યાંથી એને માલ જોઈતો હોય તો લઈ શકે. તો આ એક કડી રૂપે એપીએમસી માટે આ ઇનામ યોજના સારી છે, પરંતુ ક્યાંક વેપારીઓની આળસ, ત્યાં લાંબી પ્રક્રિયા, ત્યાં ઓનલાઈન પ્રક્રિયા હજુ સરળ ક્રિયા નથી. એ જ રીતે આ ગુજરાતના કિસાન પણ અને એજ્યુકેટેડ થોડા હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો. એટલે ઇનામને આગળ વધારવી જોઈએ, હોલ્ડ કરી દેવો જોઈએ, કેમ કે ઇનામ છેલ્લા અમુક સમયથી તો સંભળાતી નથી. ઇનામ યોજના ખરેખર વાસ્તે ગાતે બહુ સારી જાહેરાત થઈ અને ટૂંક સમયમાં સારું પરિણામ પણ મળ્યું, પણ આપણે એ ભૂલી જાય છે કે અત્યારે 4-5 વર્ષના અંતે સ્થિતિ ક્યાં પહોંચી. ઇનામ યોજના ખરેખર જો લાભ લેવાનો પ્રયત્ન ખેડૂતો અને વેપારીઓ કરે અને સારી યોજના તરીકે ખૂબ જ સારી અને સરળ યોજના છે અને એનો લાભ મળે તો ઘણો બધો લાભ આ ઉત્પાદકો અને ખેડૂતોને મળે એમ છે. એ જ રીતે હમણાં સાગરભાઈએ કહ્યું કે દિલીપભાઈની વાતમાં પણ અત્યારે હાલમાં શેષની જે આવક છે એમાંથી જ આપણા પગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવાનો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ખર્ચ જે છે હવે શેષમાંથી એપીએમસી નહીં કરી શકે. બીજું આ બજેટમાં પ્રવીણભાઈ એક ખાસ વાત લોન માંગો, લોનની સીઝન ચાલી રહી છે. હા, એ પણ ચાલે છે, સબસિડીઓ પણ સરકાર આપે છે. જરૂરી છે, કદાચ જ્યાં ટેકો આર્થિક રીતે કરવું જોઈએ જમીની સ્તરથી. હવે ક્રેડિટ ગેરંટી સ્કીમને ઘણું બધું થઈ રહ્યું છે. પેકેજ માટેની વાત છે તો મહત્વની વાત કહું કે ખરેખર એપીએમસી ને અને કિસાનને શું જરૂરિયાત છે આ પ્રશ્નોની ચર્ચાઓ બધી થાય, પરંતુ હકીકતમાં જ્યારે પ્રથમ વાત કરીએ તો 2 કરોડની યોજના જે વ્યક્તિગત આપવાની વાત છે એ જો સ્કિલ ડેવલપમેન્ટ ખેડૂત અને યુવા કિસાને કરવામાં આવે અને પ્રોસેસિંગની યોજના, ઉત્પાદક છે ખેડૂત છે પોતાનો ઉત્પાદિત માલ જો પ્રોસેસિંગ કરી અને આ એપીએમસીમાં કે અન્ય જગ્યાએ વેચવાની આ યોજના થકી જો 2 કરોડની વ્યક્તિગત આ લાભ લઈ શકે. હા, 2 કરોડ સુધી એક વ્યક્તિ 2 પણ લાભ લઈ શકે છે અલગ અલગ. એ પણ એક એનો 25 પ્રોજેક્ટ સુધી છે. નથી ફાર્મર્સ પ્રોડ્યુસર્સ કંપની રજીસ્ટર્ડ કરાવો તો તમને સરકાર તરફથી 2 કરોડની બેંક ગેરંટી. અને જો આ યોજનાનો લાભ યુવા ખેડૂતોને આપવામાં આવે તો ગુજરાતમાં ઘણો બધો અને આ યોજનાનો લાભ મળી શકે એમ છે. કોમન પોઈન્ટ એ નીકળ્યો કે ચલો લાભ આપવા માંગે છે, સમયનો અભાવ છે. એક મિનિટ બીજું કે હમણાં સરકારને જો કિસાનો માટે ખાસ લાભ કરવો હોય તો અત્યારે હાલમાં 3 લાખની જે ધિરાણ યોજના છે એ 0% છે, એ વધારી અને જો 5% કરવામાં આવે તો આ બધા ભાવ વધારો, ડીઝલ વધારો 5 લાખ આપવામાં આવે તો ખેડૂતને ઘણી બધી સહાય અને સારું આ મોંઘવારીના દિવસોમાં સહાય મળી છે એમ. ઓકે અનિરુદ્ધસિંહ, આ રસી આપવાની વાત છે, આ જે પહેલા આશય સારો છે ને? આશય સારો છે. જેમ અગાઉ આપણે 20 લાખ કરોડનું પેકેજ જોયું, એ પછી થોડા દિવસો પહેલા 6 લાખ કરોડનું પેકેજ જોયું, એમ આ આંકડાઓની માયાજાળમાં ફસાવાની એક વાત છે. એમ આપણે આ ખેડૂતોને 1 લાખ કરોડની લોલીપોપ છે, જેમ આખી પ્રજાને, આખા ભારતની પ્રજાને 20 લાખ કરોડ ઇમ્પ્લિમેન્ટ તો 20 લાખ કરોડનું થઈ ગયું જોઈએ ને. આ વર્ષ થયું ભાઈ, 6 લાખ કરોડનું હમણાં થોડાક મહિના પહેલા આવ્યું હતું, હવે આ 1 લાખ કરોડનું. એટલે આ સરકારનું કામ લોલીપોપ આપવાનું છે, નહીં કે યોગ્ય કામ કરવાનું. મને ખબર નહોતી. હાજી, આટલા અજ્ઞાની કોંગ્રેસના પ્રવક્તા હશે મને ખબર નહોતી. જે એવું કહે છે કે 20 લાખ કરોડનું જે પેકેજ જે છે એ માત્ર લોલીપોપ હતું. એમને કહું છું, વિનંતી કરું છું એમને કે કોઈ એમએસએમઈ ના વ્યવસાય કરતા કોઈ વેપારીને મળે, કોઈ બિઝનેસમેનને મળે, કોઈ અજ્ઞાનતાની વાત વ્યક્તિને મળે. ભરતભાઈ, અજ્ઞાનતાની વાત નથી કરવી. આપને માંડવીમાં મગફળીમાં ખબર નથી પડતી, એટલે બીજી વાત રહેવા દો. અજ્ઞાનતાની વાત મને બધી ખબર પડે. હા હા, મારા બાપા ખેડૂત, તમારા બાપા ખબર નહીં તમારો ધંધો હું છે, મારો તો બાપા ખેડૂત છે, મને તો ખબર જ છે. તો હું પોતે લાવીએ છીએ, પણ હું પોતે ખેડૂત છું, મને ખ્યાલ છે. તમને કહું છું કે રહેવા દો, પરંતુ થોડી માહિતી મેળવો. માહિતી મેળવી છે પછી જ કોના હાથમાં આવ્યા બતાવો ને મને.
ઓકે અનિરુદ્ધસિંહ, વેપારીને પૂછો. અનિરુદ્ધસિંહ, હા. ભરતભાઈ, પૂછો. ભરતભાઈ, આપણે છે ને 1 લાખ કરોડની વાત કરી, બહુ સારી વાત કરી, પોઝિટિવ ચર્ચા થવી જોઈએ. હવે જે જોગવાઈ કે આપવાની વાત છે, જાહેરાત છે, તેનાથી જે નારાજગી છે કેટલી દૂર થશે એક સવાલ છે. અને એપીએમસી ને મજબૂત કરવાની વાત છે, તો પહેલા પ્રેફરન્સમાં એપીએમસી ની ઘણી બધી જરૂરિયાતો છે એ પૂરી થાય છે અને ખેડૂત સુધી કેટલો લાભ પહોંચે છે પછી ઇનામ જેવું ન થાય. તો આનું વિશ્લેષણ પણ સમયાંતરે સરકાર કરતી રહે. નહીતર પીએમ ફસલ યોજના અને ઇનામ બહુ મોટા ઉદાહરણ છે સર્જરી કરવા માટે, એનાલિસિસ કરવા માટે કે રિઝલ્ટ એક સારી યોજનાની ઇમ્પ્લિમેન્ટેશન સારું ન થાય તેમાં કેવા આવ્યા. આભાર તમામ મહાનુભાવ, કક્કાજી, ભરતભાઈ, સાગરભાઈ, અનિરુદ્ધસિંહ અને દિલીપસિંહ ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.